નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરીશું માઇક્રોસોફ્ટ એક્સેલમાં જ્યારે અલગ અલગ વિદ્યાર્થીના ડેટા આપવામાં આવ્યા હોય, એ વિદ્યાર્થીનું નામ હોય, એના અલગ અલગ સબ્જેક્ટના માર્ક આપી દેવામાં આવ્યા હોય છે. જ્યારે વધારે સ્ટુડન્ટ હોય ત્યારે એક એક વિદ્યાર્થીના માર્ક કેલ્ક્યુલેટ કરવા એ ખૂબ જ અઘરા પડતા હોય છે. ઓકે, અને આના રિલેટેડ જે આપણે ગવર્મેન્ટ એક્ઝામ્સ આવી રહી છે, ઓકે, એમાં સીપીટીની એક્ઝામ લેવામાં આવતી હોય છે. તેમાં સ્ટુડન્ટના માર્કશીટ રિલેટેડ ક્વેશ્ચન્સ હોય છે કે ભાઈ એક સ્ટુડન્ટના તમને ડેટા આપી દેવામાં આવ્યા છે, આ સ્ટુડન્ટના ટોટલ માર્ક, પર્સન્ટેજ, એવરેજ, ગ્રેડ, રેન્ક બધું જ તમારે ફાઇન્ડ કરવાનું હોય છે. ઓકે, તો આપણે અહીં જોઈ શકાય છે આ જે ડેટા અત્યારે આપવામાં આવે છે તે એક જ સ્કૂલના છે. ઓકે, અને અલગ અલગ સ્ટુડન્ટના અહીંયા ડેટા આપી દેવામાં આવે છે. ઓકે, તો સૌથી પહેલાં જોઈએ તો અહીં સ્ટુડન્ટના નામ છે, અહીંયા એના સબ્જેક્ટના મેથ્સમાં ગુણ છે, સાયન્સમાં ગુણ છે, ગુજરાતીમાં જે આવેલા માર્ક્સ છે અને ઇંગ્લિશમાં માર્ક આવેલા છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે ટોટલ માર્ક કેટલા છે. ઓકે, તો જોઈએ ટોટલ માર્ક છે આપણે 400 માર્કનું પેપર છે. ઓકે, તો 400 માર્ક છે. ઓકે, તો અહીંયા બધી જગ્યાએ આપણે 400 માર્ક આવી જશે. ઓકે, તો અહીંયા બીજું આપણે કંઈ કરવાનું નથી હોતું, ખાલી 400 અહીંયા લઈ લેવાનું. ઓકે, હવે આપણે ઓબ્ટેન માર્ક જોઈએ છે કે વિદ્યાર્થીએ કેટલા માર્ક મેળવેલા છે. તો ઓબ્ટેન માર્ક ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલાં આપણે સમ એટલે કે ફોર્મ્યુલા એટલે કે સૂત્રનો ઉપયોગ કરશી. =SUN સમ કાઉન્સ કરશી, પછી જે પણ એરે છે આખી એરેને સિલેક્ટ કરશી, પછી જે કાઉન્સ છે એને કમ્પ્લીટ કરી દે. ઓકે, તો આપ જોઈ શકો છો કે જે ઓબ્ટેન માર્ક છે અહીં જોઈ શકાય છે કે અનિલ છે તેને ઓબ્ટેન માર્ક 245 છે. એવી રીતે આપણે બધા જ વિદ્યાર્થીના માર્ક ઓબ્ટેન કેટલા કર્યા છે એ આપણે ફાઇન્ડ કરવાના. ઓકે, તો આપણે જોઈ શકાય છે કે બધા વિદ્યાર્થીને જેટલા માર્ક આવેલા છે તે આપણે અત્યારે ફાઇન્ડ કરી લીધું છે. ઓકે, હવે આપણે આના પછી આપણે સેકન્ડ સ્ટેપ છે કે આપણે પર્સન્ટેજ શોધો. પર્સન્ટેજ શોધવા માટે સૌથી પહેલાં શું કરશે કે વિદ્યાર્થીને જેટલા માર્ક આવેલા છે, ઓકે, ઇન્ટુ 100 કરશી એન્ડ ડિવાઈડ બાય કેટલા આવશે 400. ઓકે, તો આપ જોઈ શકાય છે કે આ વિદ્યાર્થી છે એને પર્સન્ટેજ કેટલા 21.25. એવી રીતે આપણે બધા જ વિદ્યાર્થીના પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. ઓકે, તો આ રીતે આપણે જોઈ શકાય બધા વિદ્યાર્થીને આપણે પર્સન્ટેજ મળી ગયા. હવે આપણે ફાઇન્ડ કરવું છે એવરેજ. ઓકે, તો આપણે એવરેજ કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ, તો સૌથી પહેલાં = એવરેજ કાઉન્સ કરવાના, અને જે પણ વિદ્યાર્થી છે તેના નંબર સિલેક્ટ કરવાનો, પછી કોમા. ઓકે, કોમા કર્યા પછી આપણે સૌથી પહેલાં જોઈએ કે એવરેજ માર્ક કેટલા છે. ઓકે, ઓકે, તો આપણે એવરેજ ફાઇન્ડ કરવી તો સૌથી પહેલાં = એવરેજ કાઉન્સ કરો, અને પછી જે પણ છે એરે એને સિલેક્ટ કરો, કાઉન્સ ક્લોઝ કરી દો, એન્ટર આપો. તો આપણે જોઈ શકાય છે કે આનું એવરેજ મળી ગયું. એવી રીતે આપણે બધા જ જે સ્ટુડન્ટ છે એનું એવરેજ ફાઇન્ડ કરી લીધું. ઓકે, હવે આપણે એના પછી આપણે ગ્રેડ ફાઇન્ડ કરવો. ગ્રેડ ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલાં = if average is greater than or equal to 90. એક મિનિટ. If average is greater than or equal to 90, ત્યારે આપણે શું થશે, ડબલ ઇન્વર્ટેડ કોમા, તો આપણે શું એ થશે, ઓર ઇફ ગ્રેટર ધેન or equal to 80, ત્યારે આપણે શું થવું જોઈએ, બી થવું જોઈએ. અને if
H4 greater than or equal to 17 તે આપણે શું શોધવું જોઈએ? ડબલ ઇન્વર્ટેડ કોમા આપણે આવશે A, B અને C કોમા if phi greater than or equal to 60 ત્યારે આપણે શું થવું જોઈએ? CD D અધરવાઇઝ જો કન્ડિશન જો સક્સેસફુલ ના હોય ડબલ ઇન્વર્ટેડ કોમા અને D પછી આપણે E ओके उसके बाद यहाँ पे एंटर तो આપણે જોઈ શકાય છે કે આને ડી ગ્રેડ છે। હવે એ રીતે આપણે બધા જ વિદ્યાર્થીના ગ્રેડ કેટલા પછી આપણે ડાયરેક્ટલી ફાઇન્ડ કરી શકીએ। તો આપણે જોઈએ તો ફર્સ્ટ ગ્રેડ એટલે કે એ ગ્રેડ ઉપર કયો સ્ટુડન્ટ છે તે સ્ટુડન્ટનું નામ શું છે તો જોઈ શકાય કલ્પેશ છે તે એ ગ્રેડમાં છે અને તેને પર્સન્ટેજ 98.5 છે। ઓકે તો બી ગ્રેડમાં રાહુલ, પાછું એ ગ્રેડમાં જોઈએ તો જયેશ પણ કયા ગ્રેડમાં છે એ જ ગ્રેડમાં છે અને જોઈએ દામજીભાઈ તો એ પણ કયા ગ્રેડમાં છે આ ત્રણ સ્ટુડન્ટ છે તેને એ ગ્રેડ માર્ક આપી દેવામાં આવ્યા છે। ઓકે તો આને જોઈએ તો 98.5 ઓકે હવે આપણે એ પણ ચેક કરવું છે કયો વિદ્યાર્થી ફેલ છે। ઓકે એના માટે આપણે સૌથી પહેલાં રિઝલ્ટ ફાઇન્ડ કરવા માટે ઇઝ ઇક્વલ ટુ ઇફ એ જોશી મીન કાઉન્સ select number okay comma and double inverted comma pass also double inverted comma પૂરું counts or double inverted comma fail કોમા ઓર કાઉન્સ બરાબર ઓકે તો અહીંયા એન્ટર આપી દેવાનું તો આપણે જોઈ શકાય છે કે જે પહેલો સ્ટુડન્ટ છે તે પાસ છે એવી રીતે આપણે બધા જ સ્ટુડન્ટ પાસ અથવા તો ફેલ છે આપણે તો આપણે જોઈ શકાય છે કે એપલ સ્કૂલમાં બધા જ વિદ્યાર્થીઓ પાસ છે। ઓકે હવે હું કાંઈ પણ વસ્તુ અહીંયા ચેન્જ કરી દઉં અહીંયા હું 25 રાખી દઉં ઓકે તો પણ અહીં ચેન્જીસ થવો જોઈએ। ઓકે તો સૌથી પહેલાં મીન ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓકે મિત્રો તો આપણે જોઈ શકાય છે કે અહીંયા આપણે સૌથી પહેલાં સૂત્ર છે ઇફ પછી અહીંયા ફાઇન્ડ લખવાનું મીન પછી આ આખી એરે સિલેક્ટ કરવાની પછી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35 ત્યારે આપણે પાસ હોવું જોઈએ અને જ્યારે એ કન્ડિશન જ્યારે સેટિસ્ફાઈ ન થતી હોય ત્યારે ફેલ થવું જોઈએ। ઓકે તો આપણે જોઈ શકાય કયા વિદ્યાર્થી પાસ છે અને કયા વિદ્યાર્થી ફેલ છે। ઓકે તો જોઈ શકાય હવે હું કોઈ પણ આ વિદ્યાર્થી ફેલ છે પણ હું આના 35 કરી દઈશ તો આ વિદ્યાર્થી પાસ થઈ જશે। ઓકે તો હું આ વિદ્યાર્થીને 25 કરી દઈશ તો પણ ફેલ થઈ જશે। ઓકે એવી રીતે ઓકે હું અહીંયા ફેલ છે અહીંયા હું 34 કરીશ તો પણ ફેલ રિઝલ્ટ આવશે। તો આપ જોઈ શકાય છે કે જે પણ ડેટા ચેન્જ કરવામાં આવે છે એના આધારે ઓટોમેટિકલી ચેન્જ થઈ જાય છે। તો આપણે ગમે એટલા વિદ્યાર્થી આપી દેવામાં આવ્યો હોય તો આપણે પાસ અથવા તો ફેલ ડાયરેક્ટલી જાણી શકાય છે ખાલી ચેક કરીને। ઓકે હવે આપણે પછી જોઈએ કે કયા વિદ્યાર્થીને ફર્સ્ટ રેન્ક ઉપર છે, કયો વિદ્યાર્થી સેકન્ડ રેન્ક ઉપર છે અને કયો વિદ્યાર્થી થર્ડ રેન્ક ઉપર છે। ઓકે તો આપણે કઈ રીતે રેન્ક ફાઇન્ડ કરી શકાય તો સૌથી પહેલાં ઇઝ ઇક્વલ ટુ રેન્ક ઓકે હવે જે પણ છે તે આપણે રેન્ક ફાઇન્ડ કરવો છે તો ઇઝ કોમા ઓકે ઓર એના પછી રેફરન્સ નંબર અને પછી પાછું આપણે ઓર્ડર આપી દેવાનું 0 કર્યા પછી આપણે પાછું કોમા કરવાનું અને અહીં આપણે સીની નિશાની કરવાની ડોલરની નિશાની એડ કરવાની। ઓકે તો આપણે જોઈ શકાય કે ડોલરની નિશાની એડ થઈ ગઈ। આટલું થઈ ગયું પછી આપણે એન્ટર આપી દઈએ।
તો આપણે જોઈ શકાય છે કે આ વિદ્યાર્થી 6 નંબરના રેન્ક ઉપર છે. ઓકે, અને એવી રીતે આપણે બધા જ વિદ્યાર્થીના રેન્ક ઉપર ચેક કરી શકાય. ઓકે, તો આ વિદ્યાર્થી જે તો સૌથી પહેલાં આપણે જે વિદ્યાર્થી છે ફર્સ્ટ રેન્ક ઉપર કયો વિદ્યાર્થી આવે છે? ફર્સ્ટ રેન્કમાં કલ્પેશ એ ફર્સ્ટ રેન્કમાં આવે છે. સેકન્ડ રેન્કમાં દામજીભાઈ છે સેકન્ડ રેન્ક ઉપર આવે છે. જયેશ એ થર્ડ રેન્ક ઉપર આવે છે. એવી રીતે લાસ્ટ રેન્ક ઉપર કોણ આવે છે? તો 9 નંબર રામજીભાઈ છે તે સૌથી લાસ્ટ રેન્ક ઉપર આવે છે. ઓકે, તો તેને સૌથી ઓછા માર્ક છે. ઓકે, આપણે જોઈ શકાય છે. ઓકે, આ રીતે આપણે કોઈ પણ સ્ટુડન્ટ હોય તેના આપણે માર્ક આપણે ફાઇન્ડ કરી શકાય છે. ટોટલ માર્ક, ઓપ્ટેન માર્ક, પર્સન્ટેજ, એવરેજ, ગ્રેડ અને રિઝલ્ટ, આ બધું જ આપણે ફાઇન્ડ કરી શકાય છે. ओके मित्रों अभी तक आपने मेरी चैनल सब्सक्राइब कर लीजिए और पास में जो बेल आइकन उसके पर क्लिक कर दीजिए, क्योंकि मैं कोई भी वीडियो अपलोड करूँ आपको नोटिफिकेशन मिलता रहे. और मित्रों इस वीडियो को लाइक कीजिए, कमेंट कीजिए और आपके फ्रेंड के साथ शेयर कीजिए.